નમસ્કાર ગુજરાત આજના 10 મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો, રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ વધવાની શક્યતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 થી 5 દિવસ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. સુરતમાં પ્રથમ વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી. ભારે વરસાદ બાદ રસ્તા ધસી પડ્યા, પાણી ભરાયા અને અનેક વિસ્તારોમાં ટ્રાફિક પ્રભાવિત થયા. મિત્રો, આગળના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી તમને રોજે રોજના સમાચાર મળતા રહે. ગુજરાત મેડિકલ કાઉન્સિલની મોટી કાર્યવાહી. કંપની પ્રાયોજિત વિદેશ પ્રવાસ મામલે 3 તોસા તબીબોના રજિસ્ટ્રેશન 13 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. ખેડૂત પાક વીમા યોજના મુદ્દે માંગ. વિપક્ષે રાજ્ય સરકારને કેન્દ્રની પાક વીમા યોજના અમલમાં મૂકવાની માંગ કરી છે, જેથી ખેડૂતોને કુદરતી આપત્તિમાં સહાય મળી શકે. મધ્ય ગુજરાત માટે ₹3.34 લાખ કરોડના રોકાણનો પ્રસ્તાવો. વડોદરા ખાતે યોજાયેલ રોકાણ કાર્યક્રમમાં મધ્ય ગુજરાત માટે ₹3.34 લાખ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી. ગુજરાત ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ હબ બની શકે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ગુજરાત પાસે ડિફેન્સ ઉત્પાદન ક્ષેત્રે દેશનું અગ્રણી કેન્દ્ર બનાવવાની મોટી તક છે. 75થી વધુ તાલુકાઓમાં વરસાદ. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 75થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો. નવસારી, સુરત, વલસાડ અને અમરેલીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો. ભરૂચમાં દિવાલ ધરાશાયી, 2ના મોત. ભરૂચના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પ્રોજેક્ટ પાસે ભારે વરસાદ દરમિયાન દિવાલ તૂટી પડતા 2 લોકોના મોત થયા. પોલીસે તપાસ શરૂ કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાપી સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.